કુશળ વાર્તા પૂછી વળી કહે, નારદ અનિરુદ્ધ રાખ્યો કારાગૃહમાં, દૈત્ય મળી રે. કડવું 68. સુખદેવ કહે, પરીક્ષિતને બાંધ્યા તે જાદવ જોધજી. હવે દ્વારિકાની કથા કહું, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવાર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આકંદ કરે, મળ્યું વનિતાનું વૃંદ. રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આકંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી. વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપજી. વિચારો કયા જળમાં બુડ્યો, કયા ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે, અચરજ મોટો કોણે હર્યો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળાજી. જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી. ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી. પ્રદ્યુમને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળ દેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને જાદવ છે મહા દુખીજી. સોનિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઉભા, માન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવરજી, ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે, સાંભળો જગજીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા સર્વને સાથે તેડાવજોજી. 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વે પુત્રમાં સામું જોઈને પૂછે છે નારદ મુન્યજી, આટલામાં નથી દીસતો પ્રદ્યુમ્નનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કઈ તમે જાણો છો ભાળજી. ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી. નારદ કહે છે, હું શું જાણું, તમે રહો સાગર બેટજી. જેને ઝાઝા દીકરા તેને દેવની વેટજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે, પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુન્યજી. વેડા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે, દ્વારિકામાં આવે તો તે પામે મરણજી. નારદ કહે છે, સુનો સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. સોનિતપુરનું એક નગર છે, તેમાં બાણાસુરનું રાજ છે. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વિહ્વળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા બનાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈને તે ગઈને ઓખાનું થયું કાજજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખશે શીશજી. ચક્રનો વાંક નથી, એ નિસર્યું હતું ફરવાજી. અમ સરખા સાધુ મળ્યા, તેને બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, સાબાસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઉભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે, કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય, ભલી રે વહુ, તમે ભલી કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં સાચે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી.
માર પડે છે. ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી. સાંભળા તત્પર થાઓ હવે, જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા તમો ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોણતપુર જાઓજી. કડવું 69મું. કમળા તો કલ્પાંત કરે હૈયે, તે ઉઠી જ્વાળા જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા, તમે સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદે વાત જો. મારો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે શું જાણે યુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો. પ્રભુ અમને પુરુષ ન સજાવ્યા રે, તો પહેલા વળવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડ રે, તમે કેટલો સહેશો ભાર જો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારી અંગ તણા રખેવાળ જો. મારો મુજ ઉપર ચઢે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચ જો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખાના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપ જો. મારા કુંવરને છોડાવવા આવી પહોંચ્યા સારંગ પાણી જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે રે વખાણ જો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માંગ્યું રાઈનું વન રે. ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અવશેષ, એમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આગેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગારા. પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આગેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત પાંખે મારી પડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આગેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ. નાનાને આખા ગળ્યા, મોટા કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યા આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઉદ્ધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ. મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. કુંવર પેલી રાતી ટૂંડી કંસરાયની દાસ. મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી. તારા સામજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી. જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો ધન્ય, તારી માનું પેટ. બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલુ આવ્યું, શરમાણાનો થઈએ. રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઉદ્ધવને અક્રૂર 2 હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને, દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાઓને, જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ રે. કડવું 72મું. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય. જઈને કહેજો બાણાસુરને પરણવો કન્યાય. હોશ હોય તો યુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માયશ્રી. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમ સાથ. બાણાસુરને મહાદુખ લાગ્યું, નેત્રે વરસી અગન. નીચ જાદવને જોઈને મારી કુળવંતી એ તન. શ્રી કૃષ્ણ ચાલ એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકું નહીં, થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાંડા ને તંબુર જોર, ઘોડા હાથ ને નાળ.
ત્રિશૂળ સાંગ ને મુદગર ફરસી તોમર ને ભીંડી માળ લાલ લોહી જળ કે હાથ ધરી તલવાર જોધા જોર કરતા આવ્યા તે કરતા મારો માર કો જોજન બે જોજન ઊંચા કોને સમ ખાવા નહીં શીશ વિકરાળ દંતી દેખાડીને વળી પાડે ચીસ બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્ય માય ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુર ઘાય પરિધ ત્રિશૂળને પડે કોવાળા મુદ્ગરને વળી ફરસી સંગ્રામ સહુ સૈન્યા કરે આયુધ ધારા રહી વરસી જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણને તીર તૂટે કુંભસ્થળ તૂટે દંતસૂળ ચાલે નીર રુધિર બહુબળ ત્યાં પડવા લાગ્યા ભોંગળને ભડાકે વાંકડી તલવારો મારે ખડગને ઝડાકે તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ સર્વ જોદ્ધાને મારી કરીને પાછા વળ્યા ભગવાન પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે કડવું 73મું શંખ શબ્દ તે વિકરાળ રીપું દૈત્યને વિદારનાર કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું અનિરુદ્ધ કહે સુણ સુંદરી શંખ જણાયો આવ્યા નહીં છૂટ્યા બંધ તે આજ થકી ઓ ગાજે હળધર સાત્યકી બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણ હાથ છેદાય ખરે ગોવિંદની ગત્ય ન જાય કરી જાદવ સેના આવી મળી જાદવ સૈન્યએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ અનુચર આવ્યો તે લાવ્યો વાત કહે દ્વાર દિશે ઉત્પાત મંત્રીને કરી નેત્રની સંજ્ઞા જય સેનાને આપ્યો આજ્ઞા દુદુંબી નાના વિધ ગડગડે આયુધ ધારીને યુદ્ધે ચડે ત્યાં નૃપ થયા તૈયાર સેના સજી ટોપ જીવ રાખી ધરી ત્રિશૂળને બખ્તર પાડ ડચકાર કારે ઘોડા દે ફાડ મોરડે મળી ફૂમતા લટકે પોતાના પડછાયા દેખી ભડકે વાંદરા વાદે નાચતા ઊંટ ઘોડાને પાણી પંથા કાબરોને કલંકી કુમેદ લીધા ને પચરંગી હાસીસો હણહણિયા જે કાળા પછી કાબરો તે પીળા પાખેર પોપટ શ્વેત વાયુ વેગે માંડ્યા કેતક રથપાળ અસવાર અનંત દીર્ઘ દિશે અને કરડે દંત પૂરની પાળે સેના નવમાય હણુ જાદવ કહેતા જાય ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજાવે રીસે અંતરમાં હર ગળે રખે રાય બાણાસુર ચડે ઝટકાર કરે બાણાસુર મલ્લ પૃથ્વી થઈ જ્યારે ઉથલ ગર્જના કીધી મુખથી ભૂપાળ ખળભળ્યા ત્યારે સાત પાતાળ બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ બાણે કૃષ્ણને દીધો સાદ ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જવા દઉં કુશળો ફરી ઉન્મત્ત જાદવ ઉછાચળ સકળ સંસારે બહુ અકળા કુંવારી કન્યા કપટે વર્યો બોલાવે સાપ ધાય પાથરો કુંડુ કરમ કીધું કુવરે વળી તું વઢવા આવ્યો ઉપરે ત્યારે હસીને બોલ્યા ભગવાન અમો લઈ આવ્યા છીએ જાન જો વિધાતાએ કીધો સંબંધ વર કન્યાના છોડો બંધ ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ સાનો રે ગોવાળ બાણાસુર જ્યારે બોલ્યો સંગ ત્યારે કૃષ્ણે લીધું સારંગ કડા જૂડ બે કટક થયા ઉઘાડા આયુધ કર્મા ગ્રહ્યા ફરસી તલવાર કોક હાડે માથેથી ભાર ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ ગરજ્યો હાથ ધરી મુશળ 56 કરોડ જાદવ ગળગડે દાનવ ઉપર તૂટી પડે દાનવ દળ બહુ પડાય બાણાસુર દેખી અકળાય 14 કડવું 74 અલ્યા જા પરો જા નંદના છોકરા વડવાને અહીં તું સીધ આવ્યો નીચ ગોવાળિયા જાત કહાવ્યો તું તો મારી સાથ નહીં જાય ફાવ્યો અલ્યા ગોકુળમાં હી ગાવલડી ચાર તો પનિહારી કેરા તું ચીર હરતો હાથમાં લાકડી ખાંધે હતી કામળી મધુવન વિશે તું રે ફરતો સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું મારા હાથમાં તે ચડકે મારે ક્રોધે કરી ડોલે છે દેવતા ધરણી ધ્રુજે અને શેષ સળકે અલ્યા કડવું 75મું એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ કોપ કરી કર પાઉં મેલ્યું વળતું તેણી વાર બે હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર
રુધિર વહે છે બાણાસુરને, મન થયું નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલેસી થાય. કડવું 76મું. સુખદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે માથે કેસ માંસની જાળ, વેવાણ આવ્યા રે જેનું નેત્ર સરોવર પાડ, જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરી સમાન, એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દિશે છે કંદરૂપ. હળદાંડી જેવા દાંત, દીઠે જાય ન એનો અંત, એના સ્તન ડુંગરસા ડોજા, કાને ઘલ્યા છે હાથીના હોંજા, કોટે ખજૂરાના તન્મન્યા, કાને ઊંટના ઓગણ્યા, પગે રીંછ કલ્લા વિકરાળ, કહે છે પાડાની ગુગળમાળ, વાંકડા સર્પ એના હાથે, વેવાણ બળતી સગડી મૂકી માથે, જેની પીઠ ડુંગરસા ડોજા, એના મસ્તક ફરે રોજા, કોટડા આવી જ્યાં મોરાર, વેવાણ કુંવરે સાસુ ખોળી સાર. કડવું 77મું. કોટરા છે કરગરી, એના બાપને ચાપ્યો પાતાળ, હવે તો હદ થાય પ્રભુએ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાંક, દીન જાણી દયા કરો એ છે તમારો રાંક. ચક્ર ચતુર્ભુજ પાછું તેડ્યું, કરુણા કરીને જગન્નાથ, 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યા, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયા ઈશ, મનમાં રીસ ચડી ગણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર રે. કડવું 78મું. ભરવાડો એ પિંડારો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર, મોર વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી, કહ્યું તેનો મહિમાય. ડાકણ સાકણ ભૂત પિશાચ વંતર માત્ર દડુક, ચાલે ભૂતરા તે જેના હલ્લા સરખા ગાત્ર. હરી જઈને કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો આ શું ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મણમાં ઝાડ, સન્મુખ આવી ઉભા રહી માહે પાંડે ગાળ. હે કાળા અર્જુનના સાળા, ભર્યા ઉચાળા જે, મધ્ય રીતે મથુરાથી, નાઠો ગયો 20 રીતે. મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરી થઈને બેઠો રાજન, તું અહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી, મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ, આંખ ભાંગ ધંતુરો ચાવે નફટ તારા ધંગ. ડાકણ સાકણ ભૂત પ્રેત ને નીચે સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો, રાત દહાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી. કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી, અલ્યા છોકરીઓમાં છાસ પીતો મરદ મટી થયો, એવું કહેવાયું જે કાનુડે કાંચડી પહેરી, પર નારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી, ભગવાન કહે હું વ્યભિચારી, મને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામે સામ, ધાય માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમ્ન વળતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારામાર. વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સામળિયા વડે ત્યારે જોવું સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તતે ક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે યોદ્ધા કહેવાય, આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ કરે વગેરે ચૂસે, અવળા પગે જેને ચુડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા માર ના ભાલા વાગે ભચો ભચ, તલવારોની ધારોને
કોને અધમુઆ કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટો પાની પોગળ ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય, કોઈને રણમાં રોડ્યા, કોઈને થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશૂળ તંબુર ફરસી, નાળ છૂટે સરરાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મની માંસની બે પાળ બંધ ન થઈ, સાગર શું સંગમ મળ્યો એમાં રક્ત જ કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસ નાથું ને પાટું કહીએ કરુણ તુલ્ય સનેપાત. રોગ તણો માર બહુ દેખી, જાદવ નાસી જાય. રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય, રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યો રહેવાને આપ્યો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના, માનવીના લ્યો પ્રાણ. તાવ વાણી કહે કથા સાંભળે, હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અશરણા શરણ. ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખે શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે છે એક વાર, સાંભળે છે તે વરસમાં ન જાઉં, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઉં. ક્ષણવાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું, તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા બાથા ભીડ્યા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ઈશ ને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહ્યા અસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડા જોડ. તેમાં અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષ નાગ સરકવા લાગ્યો ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ. શિવને સાંભળ્યા વડે નારદે કીધો ઉત્પાત, રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ. હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી, વિરોધને વેગળો મૂકી પૂરતો ભરતના કોળજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વગાડ્યા બીધું ઝાઝુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલાવ્યો વિવેકજી, વડનારા હોય તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માજીએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો સોનિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વળવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી, મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વળું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. ને ખોયા 1000 હાથ રે, હવે શિર છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું. કડવું 80. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે દુઃખ ભાગ્યા રે, તેમાં તે શિવ વડવાડ. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો, દુઃખ શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ જ્યારે પ્રસન્ન થયા જદુનાથ. હવે ગરુડને દ્વારકા મોકલો, દુઃખ તેડાવો સગળો પરિવાર.
16,108 પટરાણીઓ દુઃખ તેડાવો જાદવની નાર તેડી 56 કોટીને વળી તેરો સૌ પરિવાર તે ગરુડ ઉપર સૌએ ચડ્યા દુઃખ ત્યારે ગરુડની પાંખ ભરાઈ તેડી સોનિતપુરમાં આવ્યા આવી જાદવની સર્વે નાર જાની વાસા આપ્યા મન માનતા તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન મનિયાર. કડવું 81. પાર્વતી તે પિયરના નોતરડા રે બેસવા તો રૂડા લાવજો પાથરના રે તેડાઓ ને ઉદયાચળ અસ્તાચળ રે તેડાઓ વિંધ્યાચળ પીનાચળ રે વરરાય ને નાવણ વેળા થાય રે વરરાય ની પીઠી ત્યાં ચોડાય રે. કડવું 82. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા પોડશે રે અનિરુદ્ધ તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોડશો રે અનિરુદ્ધ ને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોડશો રે ઓખાબાઈ ને તે લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોડશો રે ઓખાબાઈ ને તે લઈ સંચરો બાણાસુર જાગવું રે બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોડશો રે ઓખાબાઈ તે લઈ સંચરો બાણમતી જાગવું રે કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોડશો રે ઓખાબાઈ ને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. કડવું 83. હલહલ હાથણી શણગારી રે ઉપર ફરતી સોનાની અંબાડી તેના ઉપર બેસે વરની માડી રે સોનેરી કોર કસુંબલ સાડી રે માથે મૂળ ભમરિયાળો ઝળકે રે ઉષ્ણોદક કે વરને કરાવ્યું સ્નાન રે નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે અનુપમ ઉપજ્યો આનંદ રે મૃગટ મણિમય ધર્યો અને અનિરુદ્ધ શીશ રે ઝળકે ઝળકે ઉદય જ જેવો દીસ રે કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે વર્તી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે હળદરનો જસ બોલે બધા જન રે જાદવ સહિત શોભે છે જુગ જીવન રે 7-5 સોપારી શ્રીફળ અપાય રે વર્જીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84. અરિહારે અનિરુદ્ધ ગોડલી અંતરિક્ષથી ઘોડી ઉતરી પૂજીએ કુમકુમ ફૂલ ચંચળ ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂલ અનિરુદ્ધની ગોડલી મોરડે મોતી જડ્યા રે હીરા જડિત પલાણ રત્ન જડિત જેના પેંગડા રે તેના વેદ કરે છે વખાણ અંગે જેનું અવનવું ઝળકે ઝાકમ ઝાડ ઝબુકે જેમ વીજળી રે તેના કંઠે છે ગુગર માળ દેવ દાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ થનક થનક ચાલતી રે તેનું પંચ કલ્યાણી છે નામ રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર પાનના આપ્યા બીડલા રે શ્રીફળ ફોફળ સાર હિંડે હળવો હાથીઓ ઉલટ અંગન માય સુરીનર મુનિજન જાણે વારણે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર સનકાદિક શિર છત્ર ધરે નારદ વીણા વાય ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય વાજા 36 વાગતા રે નગર અને પરદેશ લોક સર્વે જોવા મળ્યું શોણિતપુર દેશ રાયે નગર સોવરાવી છે વાટ ધજા પતાકા જળહરે રે જળસ બોલે બંદી જન જાચક ત્યાં તો બહુ જાચતા રે જેને હિંડોળે નિર્ધન રામણ દીવો લઈ રૂક્ષ્મણી રે લૂણ ઉતારે બેની ધીર ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો તોરણે ખોટી થાય વરરાય ને સાડો છાંટે છાંટણા રે મળી માનુની મંગલ ગાય ભૂષણ ભૂષણ રવૈયો રે સરિયો સંપુટ ત્રાક ઈંડી પીંડી ઉતારતા રે નારદ તંબુર વાય મધુર વીણા વાજતી રે એવો આનંદ ઉત્સવ થાય ભૂખવા આવી પ્રેમદારે માથે મેલી મોડ રામણ દીવો જળહરે રે રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ અનિરુદ્ધ ગળે ઘાટ ઘાલી તાણિયા રે આવ્યો મોરા માય અડા સંપુટ દેવ આ રાવ્યા ત્યાં વર્ત્યો છે જે કાર ઘોડી ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન વાંજ્યો પામે પુત્ર રે નિર્ધન્યો પામે ધન અનિરુદ્ધ. કડવું 85. બાણાસુર પખાડે ચરણ શોભા ગણેરી રે ત્યાં તો બાણામતી મંગળ ગીત ગાય રે શોભા ગણેરી રે
ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ગણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય, દાન લે તે છે કૃષ્ણનું સંતાન. ત્યાં તો બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ ધેનુના દાન અપાય રે, ત્યાં ત્રીજું મંગળ વર્તાય, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, દાન લે છે કૃષ્ણનો સંતાન રે. ત્યાં ચોથું મંગળ વર્તાય રે, ચોથા મંગળે કન્યાદાન અપાય, ત્યાં તો વર્તાય છે મંગળ 4, આપે ગ્રથ સહિત ભંડાર, લાવે બાણમતી કંસાર, ત્યાં છે પીરસે છે ત્યાં તો જાનૈયા મેરું ચૂઠ્યા. કડવું 86મું. બાણાસુર ગોળડી નોતરે, સૌ કોઈ સાથ સુરે, સાથે જમણની રીત હળદર ભ્રાત સુરે, શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાત સુરે, તમો ગોળડી વેળા પધારજો સોકો આવજો રે, સાથે માણસની રે રીત રે, ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ ત્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળિયા પાય જઈ પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે, ગોળડી મનાવીએ ચાલ્યા મનસો માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે, કોઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે રે, જાદવ કેરી જોડ સહુ કો સાથ સુરે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કરોડ સુરે, વેવાઈની વાત કંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુક્તિઓ ભલી રે, આજ્ઞા આપી રાય સહુ કો બેઠા થયા રે, તે તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે, 52 ગજની થાળી સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે, ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણ ને દૂધપાક સાકરિયા ચણા રે, ગોટા તળિયા તરબૂચ આખા આંબા શાકસું, પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષસું રે, તલ સાંકળી મોળા દહીંથરા, સેવ છૂટી કડી રે, ખોબલડે પીરસે ખાંડ મરકી બેવડી રે, ખાજા જલેબી મિસ્તી દાળિયા મસમસે રે, ઘેબર ને મોતીચૂર, જમતા સહુરે મગદળ ને મૈસૂર, પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડ સી ભાવ્યા રે, બાટ બંધટો રાંધ્યો માહે ખાંડ ભેળી રે, ગવરીના તાવ્યા ઘી સેવો ગળી રે, સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ આણી કચોળે ભરી રે, મળવા બેઠી નાર જમવા બેઠી નાર, જાદવ બાપડી રે, જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી રે, પાન સમાર્યા રે, બીડલે 62 પાન સૌને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહણું થયું રે. કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વ પહોંચ્યું કન્યાને વળાવો, મારા નવલા વેવાઈઓ રથ ઘોડાને પામરીઓ, સૌ જાદવને બંધાવો, મારા નવલા વેવાઈઓ જરકસી જામા તમે કૃષ્ણને પહેરાવો, મારા નવલા વેવાઈઓ પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો, મારા દક્ષિણાના ચીર રાણી રૂક્ષ્મણીને આપો, મારા સારું ઘરચોળા સતી સત્યભામાને આપો, મારા નવલા વેવાઈઓ પાટણના પટોળા રાણી જામવતીને આપો, મારા નવલા વેવાઈઓ પહેરામણી પૂરણ થઈ હેડે હરખ નમાય રે, કન્યા તેડી કોડ કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળવા સંચરી, ઓખા ઉભી રહી મળતી જા માને વહલી દીકરી, કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાના સાંકડા, કોઈ લાવે 16 શણગાર, ઓખાબાઈને પહેરાવવા, ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી, આ વાર રે આ લે સોનાના સાંકડા, બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓસિંગણ ગાઉં, બોલ્યા બાઈ રે, નીત નીત ઘૂમતી ને રણછોડ આવ્યા નાહી રે, ત્યાં મુજને સંભાળજો બાઈ રે, એટલે કડવું 89મું. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે, રથ અગ્યે અગ્રે
પૈડે શ્રીફળ તે સંચાય રે, ઓખા બાઈને લાડુ કચોરું અપાય રે, ઓખા બાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તજને શિખામણ દઉં તે રજે જાતિ વિસરી. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ રે, સાસરિયાના સાથમાં ખોળે ખાવાના ગાલીએ, સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ, સાસરિયાના સાથમાં સડકો આઘો તાણીએ, સાસરિયાના સાથમાં કુએ વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી નવ લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ, પીયુને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ રે. કડવું 91. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, જેણે વડવે ચાર્યા ઢોર, લાખેણી હાર્યો હાર્યો બાણાસુર રાય. કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય, કેશવરાય જીત્યા રે, રાણી રૂક્ષ્મણી વધાવી લીધા, ત્રિકમરાયજી જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ ધીંગડમલ જીત્યા રે, તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણ રાય જીત્યા રે, બંને હાથે કંગણ મીંડળ છોડાય, કલ્યાણ રાય જીત્યા રે. કડવું 92મું. તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલો દોરડો નવ છૂટે, તારી રૂક્ષ્મણી માત તેડાવ, તારો પ્રદ્યુમન તાત તેડાવ, છબીલા તારી રતોમણી માત તેડાવ, છબાલા બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા તારી રેવતી કાકી તેડાવ, છબીલા તેની રુદ્રે બાંધી ગાંઠ, કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર તાત તેડાવ હો લાડી, બાણમતી માત તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે, તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે, તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે, તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે, ઓખા છોડે દોરડો ને જાદવ જુતી ગાય, છબીલા દોરડો નવ છૂટે, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે. કડવું 93મું. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી, એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માહે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવર અમારીજી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી, બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી, કહી કથાને સંદેહ ભાગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી, સુખદેવજી અમને પાવન કીધ્યા, સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઈષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી, શ્રોતા વક્તા સહુ સાંભળો, કહે કવિ કરજોડજી, ભાવ ધરી સહી બોલજો, જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત પુરાણે દસમ સ્કંધે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ. રાજા રણછોડની જય, બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય, બોલો શ્રી દ્વારિકાધીશની જય. મિત્રો, આ રીતે જ આવા વિડીયો જોવા હોય તો જોતા રહો અમારી ચેનલ શ્રી કૃષ્ણ શ્યામ, અને કેવા લાગ્યા અમારી આ વિડીયો તેના પ્રતિભાવો લખવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ. ફરીથી મળીશું અમારી ચેનલ શ્રી કૃષ્ણ શ્યામ. નમસ્કાર મિત્રો.